તમારું શું કેવું છે? શેના માટે? યસ, બધા માણસને એક ગોત્ર હોય છે. આપણા શાસ્ત્ર પ્રમાણે એવું કહેવાયું છે કે જે માણસનું જે ગોત્ર હોય ને એ ગોત્ર એ ઋષિના વંશજો પ્રમાણે આગળ વધેલું હોય એવું કહેવાય. એટલે ઇન શોર્ટ આપણે બધા એક ઋષિ મુનિઓમાંથી જ જેટલા હિન્દુઓ છે એ બધા આવેલા છે. તો દરેક હિન્દુ સમાન છે? જો ગોત્ર જેને જેને લાગુ પડતું એ બધા સમાન જ છે. બધા ઋષિઓમાંથી જ વંશજ છે. કશ્યપ છે, ભૃગુ છે, ઘણા બધા ઋષિઓ હતા કે એના જેને વંશજો આગળ વધ્યા તો બધા હિન્દુઓ સમાન જ છે. વર્ણ વ્યવસ્થા તો બધું કેવું છે કે ઘણું બધું આવ્યું હતું એના ઉપરથી ગોઠવવામાં આવી હતી. અને મેઇન તો પહેલા તો વર્ણ વ્યવસ્થા કેવી રીતે હતી એને જો આપણે જોવા જઈએ તો વર્ણ વ્યવસ્થા માણસના કર્મથી આવેલી છે કે એવી રીતે ગોઠવાયેલું છે કે વર્ણ વ્યવસ્થાને કર્મ સાથે જોડવાનું. બરાબર, માણસ જન્મથી બ્રાહ્મણ, શૂદ્ર, ક્ષત્રિય કે વૈશ્ય નથી થતો, એના કર્મથી થાય. જે માણસ ખાલી પોતાના એકલાનું કરતો હોય ને એને શૂદ્ર કહેવાય, કે કમે પોતાનું એકલાનું પૂરું કરતો હોય એને શૂદ્ર માણસ કહેવાય. જે માણસ પોતાના ફેમિલીનું પૂરું કરતો હોય એને વૈશ્યમાં ગણતરી થાય. બરાબર, કે જે માણસ કમાઈને લાવે પોતાના ફેમિલીનું પૂરું કરે અને વૈશ્યમાં ગણતરી થાય. જે માણસ કમાય એના આજુબાજુના એના સોસાયટીનું પૂરું કરે કે એના સમાજનું પૂરું કરે એને ક્ષત્રિયમાં કહેવાય. જે માણસ કમાવા કરતા પણ ઉપર જતો રહે, જે બ્રહ્મ જ્ઞાનને પામે, અંદરના જ્ઞાનને, ખાલી મટીરિયલિસ્ટિક વર્લ્ડને નથી સમજતો. પહેલા 3 જે આવ્યા એ ખાલી મટીરિયલિસ્ટિક ને આવ્યા કે જે કમાય છે પોતે ખાય છે, કમાય છે પોતાના પરિવારને ખવડાવે, કમાય છે સમાજને ખવડાવે. જે માણસ કમાવાથી ઉપર જતો રહે અને પોતાના અંદરના બ્રહ્મ જ્ઞાનને પામે ને એને બ્રાહ્મણ કહેવાય.